ठंडी ठंडी लागी गई। तो ફરીથી નમસ્કાર મિત્રો। તો સાંજનો સમય છે અને ગરમી બહુ જ લાગી છે, તો મેં કીધું નદી છે, આપણી નદી હોય છે કરજણ નદી, પણ આ કરજણ ડેમનું પાણી આવે છે કેનલમાં, તો એમાં નહીં કાઢીએ। બરફ જેવું પાણી લાગે છે, તમે એકવાર કૂદો ને એમ ફ્રીઝ થઈ જાવ તમે। તો ચાલો મજા આવશે। પૈસા ખર્ચીને સ્વિમિંગ પુલમાં જવાની જરૂર નથી, તમને જગ્યા જોતા આવડવી જોઈએ। આજુબાજુમાં નદી હોય કે આવી કેનલ હોય, સ્નાન કરો શાંતિથી। પૈસા શું કામ આપવાના, મજા કરો ફેમિલી જોડે શાંતિથી। તો અહીંયા નજીકમાં વણઝર ગામમાં હમણાં આપણે વોટર પાર્ક જેવું ચાલે છે, એટલે કે ત્યાં ધોધ છે, એટલે એને અમે કિલ્લાની મોવડી કહીએ છીએ। અને આ લોકો કાલ એ સારું જ કહે છે, મને પણ નહીં યાદ, એમ સરસ છે। તમે પણ અહીંયા રાજપીપળા આવો તો ગરમીમાં જવું હોય તો આટો મારજો। ठंडी ठंडी लागी गई। તો બહુ મજા આવે છે નાવાની। સાબુ નાનો થઈ ગયો છે, રોજ નવ છું ને એટલે સાબુ પતલો થઈ ગયો છે, પૈસા વસૂલ થઈ ગયા એના, બહુ મજા આવે છે। તો ચાલો હું નાહી લીધું અને આપણે જે ખેતરમાં આવે પાણી આપણું કેટલે સુધી પહોંચ્યું છે, જે પણ મમ્મી લોકોએ ભીંડા રોપ્યા હતા અને મેં પણ આગળ રોપ્યા હતા, તે આપણે જોઈએ ઉગ્યા છે કે નહીં, અને પાણી આપણે ચાલુ કરી દઈએ। ચાલો, તો અહીંયાથી પાણી જાય છે અને આપણે પાણી ખોલવાનું છે, કેનલમાંથી આવે છે પાણી। અને આ છે આપણું સરસ મજાની સબરીબાઈની પર્ણકુટી। તો અહીંથી આપણે પાણી ખોલવાનું છે। તો પાણી અહીંથી આપણે ખોલી દીધું, જશે હવે ધમધમાઈને। આ છે આપણી સબરીબાઈની પર્ણકુટી, સરસ મજા, રહી બી શકાય અને જમવાની બી વ્યવસ્થા છે, આપણે જમવાનું બનાવી શકીએ। અને પેલી બાજુ આપણે બંધ કરી દઈએ પાછું। તો આને અહીંયા માટી મૂકી દઈએ, બાજુમાં જ કાઢીને મૂકવાની, એટલે શું છે કે એને પૂરતા વાર ના લાગે। તો આપણે આ પૂરાઈ ગયું અને ત્યાંથી પાણી ચાલુ છે। આ ખેતી કરવાની પદ્ધતિ મારા મામા રામુ મામાએ શીખવાડી હતી મને। મેં એમના જોડે બહુ ટાઈમ રહેતો, ઘણો ટાઈમ વિતાવતો એમના જોડે।
સવાર સાંજ અમે ફરવા જતા, મેળામાં લઈ જતા, અમને બહુ રહેતા, અમે માર્કેટ લઈ જતા. એ શાકભાજી વધારે કરતા હતા, રીંગણ, તુવર છે આ બધું. તો એમના જોડે રહીને જે પણ શીખ્યો છું એ પ્રમાણે ખેતી કરું છું. એટલે થેન્ક યુ મારા રામુ મામા. તમારા થ્રુ એમને મને બી યાદ આવી ગયા. તો ચાલો કંઈ નહીં, આપણે પાણી ચાલે છે અને સાહેબની દયાથી સરસ મજાના જે પણ મેં ભીંડા રોપ્યા હતા તે ઉગી ગયા છે. જે પણ મેં ભીંડા રોપ્યા હતા ઉગી ગયા છે. તો ચાલો તમને બતાવું મેં. ચાલો, બે પાનના તો થઈ ગયા છે. સરસ છે. અને આ જુવાર એકવાર સુવરે બગાડ નાખીએ તો બીજી વાર અમે ખાતર નાખ્યું થોડું ઘણું. તો આ એના પીલા જે ફૂટા છે ને, તો એ બી સારું છે. જોવું છે? ચાલો લઈ જાઉં તમને. જુવાર આવી ગઈ અમુકમાં છે. આ જુવાર આવી ગઈ છે. જુઓ આમની હાઈટ કેટલી છે. એમની હાઈટ તો જુઓ તમે, કે પણ સરસ છે. તો ચાલો ફટાફટ નીકળી જઈએ. તો આ જુઓ, આ બધું રોપેલું છે અને એમાં હું પાણી વાળું છું. મજા આવે છે મને સંધ્યા સમય આવું ખેતરમાં એમ પ્રકૃતિ જોડે રહેવાની બહુ મજા આવે છે. તમને આગળ કીધું વિડીયોમાં એ રીતે કે પ્રકૃતિ જોડે તો રહેવું જ જોઈએ. તો ચાલો રજા લઉં હવે અને ઘરે જશું. પછી આ પાણી ચાલશે, પછી રાત્રે હું આઈને બંધ કરી જઈશ. સાહેબ બંદગી સાહેબ.